સવારથી પતંગ રસિકોનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અડાજણ ખાતે ટેરેસ પર પતંગ ઉડાવી એકબીજાની પેચ કાપી રહ્યા છે। ધારાસભ્ય પુનેશ મોદી અને સુરતી લાલા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા। ધારાસભ્ય પુનેશ મોદી દ્વારા જણાવાયું કે આકાશમાં માત્ર મોદીનો જ પતંગ જોવા મળી રહ્યો છે। સામે પક્ષ કોઈ એવો કોંગ્રેસ નેતાનો મુકાબલો કરી શકે તેવું દેખાતું નથી। સુરત શહેરની અંદર ધાબા ઉપર પતંગની મજા માણવાની શરૂઆત થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે રીતના ધાબા ઉપર સુરતી લાલાઓની સાથે જે ધારાસભ્ય પુનેશ મોદી દ્વારા અત્યારે પતંગ ઉડાવવાની શરૂઆત જે છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે અત્યારે પતંગની મજા માણી રહ્યા છે। વહેલી સવારથી પવન પણ ખૂબ સારો હોવાના કારણે અત્યારે પતંગની ઉજવણી કરી રહ્યા છે। સાહેબ, પતંગ ચગાવી રહ્યા છે, કેવો માહોલ છે? બહુ જબરજસ્ત માહોલ છે, ગજબનો ઉત્સાહ છે। તમામ સુરતીઓ બસ આજે સંયમથી ઉત્તરાયણનું પર્વ ઉજવે। ખાસ કરીને આખો દિવસ ટેરેસ પર ધાબા ઉપર એન્ટરટેનમેન્ટ મનોરંજનના કાર્યક્રમો લોકો કરે છે અને આનંદ ઉલ્લાસપૂર્વક આજનો દિવસ વિતાવે છે। પોક પતંગની સાથે એક અલગ પ્રકારનો માહોલ સુરતીઓ ઉજવી રહ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા પણ ખાણીપીણીને બધું અલગ અલગ સંગીતની સાથે લોકોના આજે પોતાના દરરોજના જીવનમાંથી વ્યસ્ત આજે સમય કાઢીને માત્ર ને માત્ર એક ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। બસ એ તો કેટલા પતંગ અહીંયા અમારા પતંગ જે છે એ પતંગમાં અમે સ્વદેશી અભિયાન મોદી સાહેબનો પતંગ છે અને મોદી સાહેબનો ફોટો હોય ત્યારે આપ જોઈ શકો છો કોઈ પણ બીજો પતંગ દેખાતો નથી, માત્ર મોદી સાહેબ દેખાય છે। સામે પક્ષે કોંગ્રેસના એક પણ નેતાની કોઈ એવો મુકાબલો કરી શકે એવા નેતા જ કોંગ્રેસમાં નથી। 1 થી 10 ક્રમમાં મોદી સાહેબ સામે આવે એવું કોઈ નેતા નથી। બિલકુલ, જે રીતના ધારાસભ્ય પણ જણાવી રહ્યા છે કે જે ભાજપની પતંગ ઉડી રહી છે તેની સામે કોઈ પણ કોંગ્રેસની પતંગ હાલ જોવા નથી મળી રહી, એટલે ચોક્કસપણે જે ઉત્તરાયણની મજા સુરતવાસીઓ દ્વારા માણવામાં આવી રહી છે। ત્યારે ધારાસભ્ય અને સુરતી લાલાઓ અત્યારે ઉત્તરાયણની જે ઉજવણી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે જે આકાશોની અંદર પણ અત્યારે પતંગ જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે જે ઉજવણીનો માહોલ અત્યારે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, એટલે જે કહી શકાય કે તમામ ટેરેસો પર માહોલ જે છે તે હાલ જામી ચૂક્યો છે। સાહિદ જગતાપ, GSTV।